આગકાંડ બાદ રાજીનામાનો દોર યથાવત છે। મનપાના વધુ 2 અધિકારીઓના રાજીનામા, ટીપી શાખાના 2 ઇજનેરોએ રાજીનામા આપ્યા જેને મંજૂર રાખવામાં આવ્યા છે। નીતિન રામાવત અને આરજી પટેલનું રાજીનામું। આગકાંડ બાદ અત્યાર સુધીમાં 15ના રાજીનામા પડ્યા। બંને રાજીનામા આપનાર એન્જિનિયરોની થોડા દિવસો પહેલા જ ટીપી શાખામાં બદલી કરવામાં આવી હતી। આજથી નવરાત્રીનો શુભારંભ થયો છે ત્યારે કચ્છમાં માં આશાપુરાના ધામમાં ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી। અધ્યક્ષ યોગેન્દ્રસિંહ દ્વારા આ વિધિ કરવામાં આવી હતી ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા। આ તરફ રાજકોટમાં પણ વહેલી સવારથી આશાપુરા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। શ્રીફળ, પુષ્પમાળિકા અને કોઈ ચુંદડી સહિત 16 શૃંગાર માતાજીને અર્પણ કરી રહ્યું છે। કચ્છ ના જઈ શકતા હોય કે અહીંયા પણ 9 દિવસ આવે છે, માનતા પૂરી કરે છે। શ્રદ્ધા ભક્તિ જે પોતાને હોય આખા રાજકોટમાંથી તે બધા છે ને ચાલીને અહીંયા જા હાલે છે। 9 દિવસ સવારમાં 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, સતત 9:30 10 વાગ્યા સુધી, અને સાંજના 4 વાગ્યા પછી પોતે 8-9 વાગ્યા સુધીમાં જે સવારની કે સાંજની જે આ લોકોએ ટેક રાખ્યો એ પ્રમાણે 9 દિવસ આવે છે। આજની નવરાત્રીનો અનહદ આનંદ છે। આજે માનું પહેલું નોરતું છે અને માને કંઈ ને કંઈ અર્પણ કરીને અમે ખૂબ ખુશી અનુભવી છીએ અને જિંદગીમાં માની પાસે માગીએ છીએ કે સર્વ પ્રકારે સુખ સંપત્તિ ને શાંતિ આ દેશમાં અને આજની પરિસ્થિતિને અનુરૂપ દરેકને શાંતિ આપે એવી જ મા પાસે પ્રાર્થના। રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને ત્યારે આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું। આ દ્રશ્યો છે રાજકોટ સ્ટેટની કુળદેવી ભગવતી મા આશાપુરાના મંદિરના દ્રશ્યો છે। વહેલી સવારથી માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે કોઈ પુષ્પ લઈને આવી રહ્યું છે, તો કોઈ શ્રીફળ લઈને, તો કોઈ ચુંદડી લઈને, તો કોઈ 16 શણગાર છે તે માતાજીને અર્પણ કરી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ભક્તોની ભારે ભીડ છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે। આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે 9 દિવસ આ જ પ્રકારે માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે મોટી સંખ્યામાં ખાસ કરીને જે પેલેસ રોડ ઉપર જે આશાપુરા માતાજીનું મંદિર આવેલું હોય છે ત્યાં ઉમટી પડતા હોય છે। સાથોસાથ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર 500થી વધુ જગ્યાએ પ્રાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ 30 જેટલી જગ્યાએ અર્વાચીન રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 9 દિવસ રાજકોટ વાસીઓ છે તે માઈ ભક્તો છે તે માની ભક્તિમાં લીન જોવા મળશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ગુજરાતની મુલાકાતે આવી ગયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આજના તેમના અનેક કાર્યક્રમો છે। તેમના કાર્યક્રમો પર નજર કરીએ તો 13 જેટલા વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। ચાણક્યપુરીમાં આરોગ્ય ચકાસણી કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ છે તેમાં તેઓ હાજરી આપશે। GMERS 16 ખાતે ટેલી રિહેબિલિટેશન સેન્ટર સાઉન્ડ પ્રૂફ રૂમનું લોકાર્પણ કરવાના છે, તો ગોતા ખાતે આધુનિક શાક માર્કેટનું પણ ઉદ્ઘાટન કરવાના છે, જ્યારે ભાડજ ખાતે નવનિર્માણ પામેલી આધુનિક શાળાનું પણ લોકાર્પણ કરશે। એએમસીના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, તો સાણંદના ધારાસભ્ય કનુ પટેલના નવા જનસંપર્ક કાર્યાલયનું પણ લોકાર્પણ કરવાના છે। સાણંદ વિધાનસભાના કાર્યકર્તાઓ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે, સાથે સાથે તેઓ તેમને સંબોધન પણ કરશે। વિશાલામાં ધાતુપાત્ર સંગ્રહાલયનો લોકાર્પણ કાર્યક્રમ પણ છે જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીનું પણ લોકાર્પણ કરવાના છે। અમદાવાદના GMDC ખાતે જે રાત્રે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ છે તેનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। નારણપુરા વિજલપુરમાં રાસ ગરબા મહોત્સવમાં પણ તેઓ હાજરી આપવાના છે। તો આજે અને આવતીકાલે એમ 2 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે। હવે 4 તારીખનો જો કાર્યક્રમ જોઈએ તો 4 તારીખે તેઓ હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે। એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી પ્રસંગમાં પણ તેઓ હાજરી આપવાના છે। ગાંધીનગરમાં સેક્ટર 30ના બગીચાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરશે, તો ગાંધીનગર મનપાના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જ્યારે પેથાપુર તળાવનું લોકાર્પણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તેમાં પણ તેઓ હાજરી આપવાના છે। ચંદ્રાસર તળાવનું પણ લોકાર્પણ કરશે।
મલાવ તળાવનું ખાતમુહૂર્ત કરશે, વૃક્ષારોપણ પણ કરશે. માણસા ખાતે 421 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. તો ગાંધીનગર જિલ્લાના વિકાસલક્ષી કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે, જેમાં બિલોદરામાં પ્રતિમા અનાવરણ થશે. નવરાત્રી નિમિત્તે માણસામાં બહુચરાજી માતાજીના મંદિરે દર્શન અને વિશેષ પૂજા અર્ચના કરશે. ભાવમાં પણ વધારો થયો છે. આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે નવરાત્રીનો પ્રારંભ થતાં જ ફૂલની માંગ પણ ખૂબ જ વધી ગઈ છે. તહેવારને લઈ ફૂલની માંગમાં વધારો થતાં ફૂલોના ભાવમાં વધારો થયો છે. કેટલાક ફૂલોના ભાવમાં 2 ગણો વધારો છે, તો કેટલાક ફૂલના ભાવમાં 3 ગણા જેટલો ભાવ વધારો ઝીકવામાં આવ્યો. વેપારીઓના જણાવ્યા મુજબ આગામી 9 દિવસ સુધી ફૂલ બજારમાં તેજી રહેશે. તહેવારને લઈ ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. જનરલી જી ફૂલોમાં 50 રૂપિયાના લઈ જાય અને આજે ઈ જ ફૂલ 200 રૂપિયાના છે. જેમ કે 20ના 3 કમળ હોય, આજે 20નું 1 કમળ છે. એ રીતના ઘણો વધારો, એટલે ડબલ કરતા પણ જાજો વધારો છે. સામાન્ય દિવસોમાં બધો 50-60 રૂપિયા એટલે કે મળતા હતા, અત્યારે 100 રૂપિયા જેવો ભાવ થઈ ગયો છે. અને તેજી તો છે જ ફૂલ માર્કેટમાં અત્યારે. અને નવરાત્રીનો તહેવાર આવ્યો એ હિસાબે શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે ને વહેલી સવારથી માય ભક્તો છે જે માયના મનામણા કરી રહ્યા છે. તો બીજી તરફ આપને અમે આ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટની ફૂલ બજારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે આજે વહેલી સવારથી જ ફૂલ બજારની અંદર તેજીનો પવન ફૂંકાયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. પીળા ફૂલની જો વાત કરવામાં આવે તો પીળા ફૂલ જે ગઈકાલ સુધી 60 રૂપિયાના કિલો મળી રહ્યા હતા તે આજથી 120 રૂપિયાના કિલો મળી રહ્યા છે. સાથોસાથ સફેદ ફૂલ કે જે ગઈકાલે 100 રૂપિયાના કિલો મળી રહ્યા હતા તે આજે 300 રૂપિયાના કિલો મળી રહ્યા છે. સાથોસાથ કેસરી ફૂલ જે ગઈકાલે 60 રૂપિયાના કિલો મળી રહ્યા હતા તે આજે 100 રૂપિયાના કિલો છે તે જોવા મળી રહ્યા છે. ડિવાઇન ગુલાબ છે કે જે ગઈકાલ સુધી માત્ર ને માત્ર 100 રૂપિયાના કિલોમાં મળી રહ્યા હતા તેનો આજે ભાવ 300 રૂપિયાના કિલો સુધી હાલ અત્યારે વેચાઈ રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ પારસના ફૂલનો ભાવ છે તે 1000 રૂપિયા સુધી પહોંચ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. વિષ્ણુ કમળ કે જે અત્યાર સુધી માત્ર ને માત્ર 20 રૂપિયાના 3 નંગ મળી રહ્યા હતા તે આજરોજ હવે 20 રૂપિયાનો એક જ નંગ મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આજથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે નવરાત્રીને લઈ વહીવટી તંત્ર પણ તકેદારી રાખી રહ્યું છે. સુરતમાં પોલીસ વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરી દેવાઈ છે. ખાનગી ગરબા આયોજકોને ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. ગરબા સ્થળે મહિલા પોલીસની શી ટીમ તૈનાત રહેશે. રાત્રિ દરમિયાન ગરબા સ્થળે આવવા જવાના તમામ રૂટ પર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. ગરબા આયોજકોને કોઈ અનિચ્છનીય બનાવ ન બનવું પડે અને ભોગ ન બનવું પડે તેના માટે પૂરતી વ્યવસ્થા કરવાની સૂચના પણ અપાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ પણ સમય મહિલાને આપત્તિ જણાય તો પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. અલગ અલગ પંડાલોમાં ખાનગી કપડાની અંદર મહિલા પોલીસ કર્મીઓનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. અન્ય જે આપણી જિલ્લાની શી ટીમ છે તેના દ્વારા પણ એક સ્પેશિયલ ચેકિંગ ટાસ્ક ફોર્સ બનાવી અને કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. બહેનો દીકરીઓ માટે ખાસ વિનંતી છે કે એમને કંઈ પણ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો 181 આ વેમ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય પોલીસના પણ જે PCR વેન છે એ પણ એમને મદદરૂપમાં થઈ શકે એના માટે એલર્ટમાં મૂકવામાં આવી છે. પર્વને લઈ ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ છે. નવરાત્રીમાં વરસાદની શક્યતાને લઈ ખેલૈયાઓની સાથે કોમર્શિયલ ગરબા આયોજકો પણ ચિંતામાં છે. ત્યારે દાદરાનગર હવેલીમાં ગરબા આયોજકોએ વોટરપ્રૂફ ડોમમાં નવરાત્રીનું આયોજન કર્યું. રોટરી ક્લબ દ્વારા સિલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન થયું છે. વોટરપ્રૂફ ડોમમાં વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબા રમી શકશે. ખેલૈયાઓના આરોગ્ય અને સુરક્ષા માટે વિશેષ આયોજન થયું છે. સ્થળ પર તબીબો સહિત મેડિકલ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. વોટરપ્રૂફ ડોમની અંદર આપણે સ્પ્રિંકલરનું આયોજન તથા નીચે કુશન વુડન ફ્લોરિંગ રહેશે કે જેમાં વરસાદ જ્યારે પડતો હોય ત્યારે આયોજકો માટે આપણે જોઈએ કે ખેલૈયાઓ માટે પણ અસુવિધા ઉપલબ્ધ થાય અને જ્યારે વરસાદ પડે તો આયોજકો માટે પૈસાનું પણ આપણે માથે પડતા હોય છે, ખર્ચ પણ માથે પડતો હોય છે અને ખેલૈયાઓ ખેલી પણ ના શકે તેવું હોય છે. ત્યારે આપણે અહીં વોટરપ્રૂફ ડોમ ઊભો કર્યો છે. નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખેલૈયાઓ પણ અવનવા સ્ટેપ સાથે ગરબે ઝૂમવા તૈયાર થઈ ગયા છે. નવરાત્રીમાં નવા નવા સ્ટેપ શીખવા ખેલૈયાઓ વિવિધ ગરબા ક્લાસીસમાં જતા હોય છે, જ્યાં હુડો, લંગડી, ડાકલા, ટીમલી સહિતના ગરબા શીખવવામાં આવતા હોય છે. સાથે જ આયોજકો પણ ખેલૈયાઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખતા હોય છે. ખેલૈયાઓને સેફટી સાથે ગરબા પ્રેક્ટિસ કરવા મળે છે.
અહીંયાની સેફટી બહુ જ સારી રીતે કરવામાં આવે છે. અમે ઘરેથી નીકળીએ ત્યારે બી અહીંયા મેસેજ આવી જાય છે અહીંયા મેન્ટોરને, અહીંયાથી ઘરે જવા નીકળીએ ત્યારે બી મેન્ટોરને મેસેજ આવી જાય છે. A to Z ફૂલ સેફટી રાખવામાં આવે છે, પ્લસ બધી પબ્લિક બી પ્રોફેશનલ આવે છે. ઇટ ઇઝ રિયલી વેરી સિક્યોર. સતત લગાતાર 6 વર્ષથી આ ક્લાસ ચલાવી રહ્યા છીએ. અમારી જોડે 250ની સ્ટ્રેન્થ થઈ છે, જે નવરાત્રિ માટે એકદમ એક્સાઇટેડ છે. અમે ગરબાનું એકદમ પ્રી પ્લાનિંગથી ચાલીએ છીએ અને અમારે ત્યાં નાનાથી મોટા સુધીના બધા જ વયના લોકો આવે છે. સુરત, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદી ઝાપટા થઈ શકે. સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ 5 ઓક્ટોબર છે, જે આ વર્ષે પણ યથાવત રહેવાની શક્યતા છે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગમાંથી હજુ ચોમાસાની વિદાય લેતા 1 સપ્તાહથી વધુ સમય લાગી શકે છે તેવું હવામાન વિભાગે કહ્યું છે. એટલે કે નવરાત્રીમાં દક્ષિણ ગુજરાત વાસીઓની મજા બગડી શકે છે. ખાસ કરી સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે. આ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે.